ગુનાઓને રોકવા સુરત એસઓજી પોલીસે મહત્વની સફળતા મેળવી છે। સિવાઝાલા ગેંગના સાગરીત એવા રીઢા આરોપીને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે ઉધનામાં આવેલ ભારત ટ્રાન્સપોર્ટ ગોડાઉન તથા બકરા મળી વચ્ચેના રોડ પરથી આરોપી શાહરૂખ ઉર્ફે સેવન હારૂનને ઝડપી પાડ્યો। પોલીસે તપાસ કરતા એક રિવોલ્વર મળી આવતા પોલીસે કાર્યવાહી કરી। આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે પોરબંદર કરેલ હોવાથી જેલમાંથી છૂટી બાદ કોઈ અદાવત રાખીને હુમલો ન કરે તે માટે આજથી 8 થી 10 મહિના પહેલા વોન્ટેડ આરોપી પાસેથી ₹15,000 ખરીદીની કબૂલાત કરી। જોકે સમગ્ર મામલે આરોપી કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા એસઓજી પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત સિવાઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે।